નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટેલી પ્રાઇમનો નેક્સ્ટ વિડીયો છે. પહેલા વિડીયોમાં આપણે જોયું હતું ટેલી પ્રાઇમમાં કે હાઉ ટુ ક્રિએટ કંપની, અલ્ટર કંપની એન્ડ ડિલીટ કંપની એન્ડ શટ કંપની. નાઉ હવે આપણે જોવાના છીએ ટેલી પ્રાઇમની અંદર લેઝર કઈ રીતે ક્રિએટ કરવું. લેઝર એટલે કે ખાતા, ગુજરાતીમાં કહીએ છીએ ખાતા. તો ખાતા કઈ રીતે ક્રિએટ કરવા, તો તમારી જે બી કંપની બનેલી હોય છે તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેલી પ્રાઇમ ઓપન કરી નાખીએ છીએ. અહીંયા મારી એક કંપની છે પાંધાન કમ્પ્યુટર, કે જેની અંદર મારે હવે ખાતા બનાવવા છે, લેઝર બનાવવા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેટવે ઓફ ટેલીમાં જવાનું છે. ત્યાં આગળ ક્રિએટમાં જઈ અને હું અહીંયાથી લેઝર ક્રિએટ કરી શકું છું. સપોઝ મારે રવિન્દ્રની કેપિટલ એવું લેઝર બનાવવું છે કે રવિન્દ્રની જે મૂડી લાવ્યો છે ધંધાની અંદર. હવે અહીંયા આપણે ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. તો જે લેઝરના રિલેટેડ જે ગ્રુપ છે એ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. બહુ બધા ગ્રુપ અહીંયા આપણને આપેલા છે. સપોઝ બેંક એકાઉન્ટ છે, બેંક ઓડી છે, એક્સપેન્સ છે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ડાયરેક્ટ એક્સપેન્સ. તો આ બધા ગ્રુપમાંથી જે બી લાગતું વળગતું ગ્રુપ હોય એ લેઝરમાં આપણે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી એન્ટર કરવાનું છે. અહીંયા એની ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે. સપોઝ બેંક ડિટેલ્સ આપી હોય તો તે યસ કરવાનું છે. યસ કર્યા પછી તમારે અહીંયાથી પાન કાર્ડની ડિટેલ નાખવાની છે. પાન કાર્ડની ડિટેલ નાખ્યા પછી તમે અહીંયા ઓપનિંગ બેલેન્સ, સપોઝ 50,000 રૂપિયા મારે ઓપનિંગ બેલેન્સ આપવું છે, હું 50,000 ઓપનિંગ બેલેન્સ બી આપી શકું છું. અહીંયા ક્રેડિટ કે ડેબિટ, એ બેલેન્સ તમારું ક્રેડિટ છે કે ડેબિટ છે, જે પ્રમાણે તમારે વેલ્યુ એન્ટર કરાવ્યું હોય એ પ્રમાણે તમે ક્રિએટ કરી શકો છો. તો આ રીતે મારું એક લેઝર ક્રિએટ થઈ ગયું છે. એ લેઝરને મારે જોવું છે. હું 400 એકાઉન્ટમાં જઈ અને લેઝરમાં જઈ અને એનું વ્યૂ, લેઝર વ્યૂ F5 કરીશ એટલે એનું લેઝર વ્યૂ બતાવશે, જેની અંદરને આપણને 3 લેઝર બતાવે છે. એટલું યાદ રાખવાનું છે કે ઓલરેડી ટેલી પ્રાઇમની અંદર 2 લેઝર અવેલેબલ હોય છે, કેશ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો આપણે કયું એકાઉન્ટ બનાવીશું અત્યારે? રવિન્દ્ર કેપિટલ. હવે સપોઝ મારે લેઝરની અંદર મલ્ટી એટલે કે એક કરતાં વધારે લેઝર બનાવવા છે તો બી હું કઈ રીતે બનાવી શકીશ એ આપણે જોવાનું છે. તો 400 એકાઉન્ટમાં જઈ અને તમે અહીંયાથી લેઝર સિલેક્ટ કરી અને મલ્ટી માસ્ટરમાં જવાનું છે. અહીંયા મલ્ટી ક્રિએટ નામનો ઓપ્શન છે. અહીંયા મારે ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. સપોઝ બેંક એકાઉન્ટની અંદર એક કરતાં વધારે બેંકોનો મારે લેઝર બનાવવા છે. સપોઝ SBI છે, ઓપનિંગ બેલેન્સ 50,000 છે, ડેબિટ કરવું છે કે તો ડેબિટ, સપોઝ BOB છે 45,000, અહીંયાથી ઓપનિંગ બેલેન્સનો ઓપન. અને આ રીતે તમે મલ્ટિપલ લેઝર્સ બી બનાવી શકો છો. એકી સાથે બધા લેઝર બનાવવા હોય તો બી એક જ ગ્રુપમાં બધા લેઝર્સ તમે બનાવી શકો છો. તો એ લેઝર જોવા માટે હું 400 એકાઉન્ટમાં અહીંયાથી લેઝર જોઈ શકું છું F5 કરીને. તો મને લેઝર બતાવે છે બેંકના અને રવિન્દ્ર કેપિટલ. હવે આ લેઝરને મારે ડિલીટ કરવું છે. તો લેઝરમાં જઈ ને ડિલીટ કરવા માટે શું કરવાનું છે? તમારે ક્રિએટની જગ્યાએ તમારે કરવાનું છે અલ્ટર. તો અલ્ટરમાં જઈને ફર્સ્ટ ઓફ આપણે જોઈશું કે એડિટ કઈ રીતે થાય. તો અલ્ટરમાં જઈ સપોઝ BOBનું એકાઉન્ટ છે, મારે એડિટ કરવું છે તો હું એડિટ કરી શકું છું. સપોઝ અહીંયા મારે ડિટેલ નાખવી છે તો હું ડિટેલ નાખી અને એને અપડેટ બી કરી શકું છું, એડિટ બી કરી શકું. સપોઝ આ જ લેઝર મારે ડિલીટ કરવું છે તો લેઝરમાં જઈ અને BOBમાં જઈ ને અલ્ટર D કરી અને એ લેઝરને હું ડિલીટ બી કરી શકું છું. તો આ રીતે અલગ અલગ લેઝર્સ તમે બનાવી બી શકો છો, ડિલીટ બી કરી શકો છો, અપડેટ બી કરી શકો છો. અને એક સાથે મલ્ટિપલ લેઝર તમારે બનાવવા હોય તો એ તમે બનાવી શકો છો. તો આ રીતના આપણે લેઝર્સની અંદર બધી વસ્તુ જોઈ છે કે ક્રિએટ, અપડેટ અને ડિલીટ અને મલ્ટી લેઝર કઈ રીતે બનાવી શકાય. તો આજના વિડીયોમાં આજે આપણે લેઝર વિશે જાણ્યું છે. આવા જ નવા વિડીયો જોવા માટે ફોલો કરો પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. અને પ્રેક્ટિકલી તમારે કંઈ શીખવું છે તો તમે અમારું એડ્રેસ નોટ કરી લો. S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, પાલનપુર, ગઠામણ કે. મારો મોબાઈલ નંબર છે 71 68 59 9 59. થેન્ક યુ ફોર વોચિંગ.